મજા આવે છે. પોચી પોચી બાકાજી કી બોલે છે. ધંધો આવો કરવાનો બેઠા બેઠા પૈસા આવે. માવા મીના મને ચેન પડે નહીં. મેં મારી જિંદગીમાં પહેલી વાર ડિસ્કો હે ત્રીજા ડોઝમાં બેઠા છે. આવો બધા મેકઅપ કાઢવા. એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. આજે છે ને હલ્દી અને મેરેજનો દિવસ છે, તો અમે હલ્દી માટે રેડી થઈ ગયા છીએ. જો આ મારો લુક છે, આ મોનિકા. હરખી બતાય, ઊભી રહી જા. અને અમારા મમ્મીનું લુક. માથું બાકી છે, બાકી રેડી છે. એ બાંધણીમાં આવ્યા છે અને અમે બે આ રીતે આવ્યા છે. કેવા લાગી છે જરી કમેન્ટ કરી દો. અને અત્યારે નાસ્તા પાણીનો સમય હાલે. આખું ફાર્મ ખાલી છે, સાફ કરવાની બાકી છે. દાંડિયા રાસ બધા રમીને ગયા ને તો બધું એકદમ ગંદુ ગંદુ પડ્યું છે. પણ અમારે બપોર પછી એને જાન છે. અત્યારે ખાલી હલ્દી જ છે. નાસ્તો જોઈ હાલો, નાસ્તા હું છે જોઈ, કેમ કે ભૂખ લાગી છે બહુ. 8 વાગી ગયા છે અત્યારે. હે ને મોનિકા? કેવી મજા આવે છે જેઠના મેરેજમાં? મજા આવે છે. પોચી પોચી બાકાજી કી બોલે છે. મમ્મી તમને છોકરો પરણે કેવી મજા આવે છે? બોર મજા આવે. બહુ જ. પણ પછી ઠેલા ફેંદતા હોય છે. આપણે લગન અમારે એને 2 દિવસ આવ્યા છે, નકર ઠેલા ફેંદવામાં જ જાય છે. કેમ કે બધાને ભેગું કરી રાખ્યું છે ને, એટલે પછી નક્કી કર્યું કોઈને એને અલગ અલગ રાખવાનું. તો જોઈએ હાલો, નાસ્તામાં તો કોઈ દેખાતું જ નથી. અહીંયા લગ્ન કરવા આવ્યા છે કે બધું. મસ્ત નાસ્તો આવી ગયો છે. પૌવા બટેકા છે, થેપલા છે, મરચું છે અને ચા છે. અને અહીં જો બધા મળ્યા નાસ્તો કરવા. જોયું? અને મારા મામા છે ને ત્રીજા ડોઝમાં બેઠા છે. અને પપ્પા જો કેમ છે પપ્પા નાસ્તો? મારા મમ્મી ને બધા બેસી ગયા છો એ નાસ્તો કરવા. હા ઠંડી લાગે, નાસ્તો કરેલ નહીં લાગે. આવો બધા નાસ્તો કરવા જો. ના જાતું માવા મીના મને ચેન પડે નહીં. જાય આ બધા માવા લવર. આણવર ચોણવર જો આમ જો ચોળો તો ખરા અહીંયા. હવે ખબર પડી ગઈ, માવા વિના મને ચેન પડે નહીં. હે ને? બાકી કેમ તઈ હાલો, હાડા લગ્નમાં કેવી મજા આવે છે? બહુ મજા આવે. બહુ એટલે આમ કેવી, એક્સપ્લેન કરો. એમની મારી દીદી નથી, તમને યાદ આવે છે કે નહીં? નો આવે. કેમ એવું? કેમ એવું ભાઈ? દીદીને યાદ આવી જોઈ જો. બહુ આવે. દીદી તું એને ચીજુને યાદ કરતી નહીં, દીદી કઈ યાદ કરતા નથી. અહીંયા છે ને ગ્રૂમનું હે ને શૂટિંગ થાય છે. જો અહીંયા ગ્રૂમ છે ને કેમેરા સામે મારા સામે નહીં આવે એને કીધું છે મને, પણ તો એવું લઈ લઈશ. જો આમ શૂટિંગ થાય છે અહીંયા. જુઓ અહીંયા છે ને જ્યાં મેરેજનું આખું વેન્યુ જો થઈ ગયું છે રેડી. ટૂંકમાં અત્યારે બધા ફોટોશૂટ જ કરે છે. નાસ્તા પાણી કરીને અમે અહીંયા આવી ગયા બધા. ગ્રૂમની ભાભી જ જો. યસ. એ તો તમે ક્યાં આરતી ને દેવ જેવું કરો છો યાર? હવે ઓરિયો નથી ખાવાનું. જે લોકો એના વ્લોગ જતે ને ખબર પડી ગઈ છે. એનું મોનિકા જાય હે ને કોટો ચડી ગયો. જોયું? અહીંયા ગ્રૂમ નું શૂટિંગ થાય છે ને. અળવર જો લેન્સ ખરાબ થઈ ગઈ. કટાર છે ને, કટાર અને નેપકિન આવી ગયા છે ને આ બે અણવર નક્કી કરે છે કોણ હવે છે ને ગ્રૂમ નું અણવર થશે. કેટલું ઝૂમ લેવું આવે આવે. પેલા છે ને આગલા અણવરે કરી લીધું. હવે આ મામા વિના મને ચેન પડે ને આનો વારો છે. ભાઈ ઊંચું તો જોવો, ઊંચું નહીં જોવે. જો આ મામો બને છે. જ્યાં મોકો મળે કેમેરા વાળો એમ થાય બેઠો છે, કેવા હાલો પાડી દયો. હા ચાલે છો. આને થોડીક એવું લાગે છે ફિલ્ડ બદલાવાની જરૂર છે. બદલી નાખો ને, તડકામાં રહેવું નહીં. જેનિસ ને એટલો હરખ છે ને. આમ જો ઓકે મેમ આજ કરવાના તું પાછળ જાઓ. બસો અને આમ જો આ મોડલ હવે છે ને હજુ પાછળ જાઓ. હરખ પદુડો હવે છે ને ફેસ આ તરફ નહીં, બોડી મારી સામે. લગનમાં આવ્યો બદલી નાખ. ઓકે કહું ને ત્યારે જેનિસ ને ધંધો બદલવાની જરૂર એવું નથી લાગતું. ઓકે રેડી મેમ? જોયું? ફોકસ કરવાનું કેમેરા સામે. ચાલો 3 2 1 ગો સ્ટાર્ટ. બાપુજી જોવે છે.
જેની સે ધંધો બદલવાની જરૂર છે ને બાપુજી. જોયું? ગ્રુમનું શૂટિંગ હાલે છે અત્યારે. દોસ્તારુમાં અત્યારે એક ભાઈ છે ને ગણવર બે આવી ગયા છે. બે દોસ્તારું છે. ચા શૂટિંગ હાલે છે. આમ બેક સાઈડ ફરીને ઊભી ની બ્રાઇડ છે. બધાનો ટૂંકમાં અત્યારે શૂટિંગ જ હાલે છે. હજી પીઠીને વાર છે. એ લોકોને જો અમે શૂટિંગ કરીશ પણ અમે બધી ફોટો નથી પાડ્યો કઈ. મોનિકા હમણાં જેની સે પાડી દીધો હે ને. વિડિયો કરી લીધો. કેમેરામેન ભાવિક અને મોડેલમાં છે આ બધાય. પપ્પા પરસોત્તમભાઈ, જેનિસ અને હર્ષ. જોયું? કેમ થાય ભાવિક? સેટિંગ આવી જાય આજ? એક કેમેરામેન. હા, હમણાં ફોટા પાડતા હતા ને તો મોનિકા હે ને કેમેરાવાળાને બોલાવી એવી. જો મોનિકાનું કામ યો કેમેરાવાળો હે ને નવરો ન રહેવો જોઈએ. પછી ગાઈડ કરશે હવે આમ પાડો જો હે ને બાકી. અને આ હે ને મસ્ત એવું બધાનું કપલ ફોટોશૂટ થાય છે. મમ્મી પપ્પા ભાઈ ને ભાભી. મોનિકા તારું કામ બહુ સારું ગમ્યું મને. ગમે છે ને પકડી આવે કેમેરા વાળો હોય ને એકલો છે ને અણવર ફૂલ ડ્યુટીમાં છે. જોયો ખંભે નેપકિન અને ફોન નો વહીવટ ખૂટતો જ નથી ને આ બીજા અણવર. એમાં કેવું છે ખબર? જો અહીંયા પૈસા બટાય ત્યાંથી પૈસા અહીંયા આવે, ત્યાંથી ડાયરેક્શન આમાં જાય. જો આ પૈસાની ગણતરી ચાલુ જ છે અત્યારે. જો નેપકિન ખંભે નાખેલો જોજો આમ પાસ થાય. જોજો અહીંથી ડાયરેક્ટ આખી આમ આવી જાય પાકેટમાં. જોયું? હા, અને હું અહીં કેમ બેઠીશ ખબર? પાર્લર ના આમાંથી કરવાના છે. જોયું? પરબારું નહીં હો ભાવિક, પરબારું નહીં. જોયું? ભાવિક ને જયારે રોકડી થાય છે આમ જોયો. અત્યારે હલ્દી નું ફંક્શન હાલે છે. જોઈ લો કેમેરા ઓન ડ્યુટી. તો કેવો વાત નીકળો? જાનમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. વીરો મારો પરણવા આવેલો, હાલો એની જાનમાં જઈ. જો આ છે આખો લુક મારો છે. અને મોનિકા જો ફદુડી ફર નાખ. અરે વાહ. આજે થોડોક છે ને પ્રકાશ બરોબર નથી આવતો એટલે એવું બધું નથી આવતું. અને વરાજાને બધાને બતાવો અમારે અત્યારે જાન ઉગલવાની છે ને. જાન ઉગલવાની છે ત્યારે. જોઈએ આ બધા વરાજો અત્યારે વિધિમાં બેસશે.
પછીની સજા. આવો બધા મેકઅપ કાઢવા. પેલા ભરીને મેકઅપ ચડાવી દીધો, હવે મેકઅપ કાઢી છે. અને આ બે જો વ્હાઈટ કમાન્ડો ચેનીસ. કેવી મજા આવી દાંડિયા રાસમાં. આમાં જો એક લેયર તો નીકળ્યો, હા. બીજા લેયરમાં એટલો, હા. એક લેયરમાં તો નીકળી ગયું, બીજું લેયર છે. ભાવિકને પૂછી સાડાના ગરબામાં કેવી મજા આવી. જિંદગીમાં પહેલી વાર ડિસ્કો. નજીક આવીને બોલો, નજીક આવીને. મેં મારી જિંદગીમાં પહેલી વાર ડિસ્કો હે ઈ છે ને, મેં તો વિડીયો નથી ઉતાર્યો. ગ્રુપમાં વિડીયો આવશે ને તો એ વ્લોગમાં મૂકીશ. કેમ કે મેં ફોન કોકને દઈ દીધો હતો ઉતાર્યો. હવે અત્યારે હે ને 1 વાગી ગયો છે ને ભાવિક, 1 વાગી ગયો છે અને થોડું એને ખાવા માટે આવ્યા છે. કેમ કે નાસ્તામાં ભેળ હતી, પછી એ ભેળ ખાઈને અમે બહુ બધો ડિસ્કો કર્યો. એ ભેળ તો પચી ગઈ ને, એટલે હવે થોડુંક ખાઈ લઈએ, પછી નાહી ધોઈને પાછા સૂઈ જાય. સવાર ઉઠીને પાછા રેડી થવા જઈએ. પાછા મળીએ ત્યારે.